ખેડબ્રહ્મામાં શ્રાવણના બીજા સોમવારે રામેશ્વર મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર। ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ પર હનુમાનજી મંદિર નજીક આવેલી રામેશ્વરમ સોસાયટી પાસે નદી કિનારે આવેલું ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસના બીજા સોમવારે રામેશ્વર યુવક મંડળના યુવાનો દ્વારા મંદિર પરિસરમાં કૈલાસ પર્વતની આકૃતિ જેવી ભવ્ય રચના કરવામાં આવી હતી। તેમજ લાકડામાંથી ઓમકાર મહાદેવની પ્રતિમા તૈયાર કરવામાં આવી। મંદિરની આગળ કૈલાસ પર્વત જેવી રચના સાથે શિવલિંગ ધરાવતી ગુફા પણ બનાવવામાં આવી હતી। વડીલો પાસેથી મળતી માહિતી મુજબ આ સ્થળે શિવલિંગ કુદરતી રીતે પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે। વર્ષો જૂનું અને પુરાણું રામેશ્વર મંદિર સ્થાનિક લોકોની શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે। શ્રાવણ માસ નિમિત્તે શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત ભક્તોએ મંદિરની મુલાકાત લઈ કૈલાસ પર્વત જેવા બનાવવામાં આવેલી આ વિશેષ રચના શિવલિંગની ગુફાના દર્શન કર્યા। રામેશ્વર યુવક મંડળના યુવાનોની આ સુંદર પહેલથી મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને શ્રાવણના પવિત્ર માસમાં ભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળી હતી। આદિ કૈલાસના ખુલ્લું મૂકવામાં આવેલ છે। ત્યારે આ ભવ્ય દર્શન પૂરા શ્રાવણ માસ માટે દર્શનના લાભ લે। આ મંદિર આજે 400 સાલથી વધારે પુરાતત્વનું છે અને સ્વયંભૂ છે। જે ક્યારેક જ આપણને જોવા મળે છે। તો દરેકને પ્રાર્થના કરું છું કે આવા પુરાતત્વ મંદિરના દર્શન ધાર્મિક સ્થળ થઈ ગયું છે। અમે દર સોમવારે અહીંયા બાળકોને લઈને એમના આનંદ માટે દર્શન કરવા માટે અમે દર સોમવારે અમે અહીંયા બાળકોને લઈને આવીએ છીએ। બાળકો પણ અહીંયા દર્શન કરીને આનંદ કરીને અહીંયા આ મંદિરમાંથી જાય છે। આભાર, થેન્ક યુ।